ગોસા ગામમાં કે જે ગામ છે જેઠાલાલનું ગામ આપણે સામે આવેલો છે દ્વારકા સોમનાથ હાઈવે તો આપણે એમાં માધુપુર જોવો તમે મારી પાછળ જોવો કે માધુપુરનો દરિયો દેખાય છે પણ અત્યારે તો અમે સરસ ચા છે મજા આવી ગઈ એકદમ મજા આવી ગઈ એન્ટ્રી ગેટ છે એની કઈ કેશોદ ચોકડીએ જ છે રાજ ટી સેન્ટર ની આપણા ગઢવી સીતારામ અને જય શ્રી કૃષ્ણ મિત્રો વાગ્યા છે 10 અને હું છું મારા માસીના ઘરે ગામ આદિત્યાણામાં તો કાલે રાતે અમે દ્વારકાથી નીકળ્યા અને સાંજે પૂગતા 10 વાગી ગયા હતા પછી બે ભાઈ એવા થાકી ગયા હતા તો સૂઈ ગયા હતા અને અત્યારે સવારે ઉઠ્યા પછી મારા માસીએ સરસ મજાનું ગરઘીનું સુરમું ખવડાવ્યું અને અમે બે તૈયાર થઈ ગયા છીએ તો આજે અમારે જવાનું છે પોરબંદરથી સોમનાથ જાય મહાદેવના દર્શન કરીએ બરોબર ને વિજયભાઈ હાલો તમારો વારો આવ્યો વાગ્યા છે 10:30 અને અમે ઘરેથી નીકળી ગયા છીએ તો આજે પણ આપણી સાથે આપણી સફરમાં છે મારા મોટા ભાઈ વિજયભાઈ આવો જી આવી જાય હાલો જલ્દી કરો રાહ જોવે છે તમારી બધાય ઓહો એવું છે રામ સીતારામ બધાને કેમ છો મજામાં આજે આપણે સોમનાથની સફરે નીકળ્યા છે કાલે ભગવાન દ્વારકાધીશ તો આજે દેવાધિદેવ મહાદેવની તરફ જઈએ છીએ આપણે તમે પણ આવો અમારી સાથે એ જ ને કાલે મહાદેવ શું કહેવાય કાલે દ્વારકાધીશના દર્શન કર્યા આજે આપણે મહાદેવના દર્શન કરશું ને કાલે તો રાતે ઘેર મોડા પૂગ્યા હતા અને ટાઈટે એવી હતી ટાઈસ જો બધી વ્યવસ્થા આવી છે કરી લીધી ચલસી ને ટોપી ને હાથ મોજા ને બધું પાણી ને બધું આવી છે હું લઈ જ લીધું એટલે ક્યાંય ખોટું હેરાન ન થવું અને સુખરૂપ પોગી જાય તો મળીએ સોમનાથમાં અને તમે પણ અમારી સાથે સફરમાં બન્યા રહેજો તમને બધું બતાવીશું હર હર મહાદેવ તો મિત્રો તમે જોવો છો કે આ છે પોરબંદર આદિત્યાણા રોડ અને સામે આવેલો છે દ્વારકા સોમનાથ હાઈવે તો આપણે એમાં આ સાઈડ છે એ જાય છે દ્વારકા સાઈડ અને આ ગોસા લખ્યું છે એ સાઈડ છે આવશે સોમનાથ તો આપણે આજે સોમનાથની તરફ જવાનું છે તો આપણે અહીંથી આપણે ડાબી બાજુ વળશું અને નેશનલ હાઈવે 51 છે કે જે પોરબંદર સોમનાથ હાઈવે છે તો આપણે એમાં સોમનાથ તરફ જવા માટે ડાબી તરફ વળશું અને આપણે આ આપણી જર્નીને આગળ કન્ટિન્યુ કરશું વાગ્યા છે 11 અને અમે પહોંચી ગયા છીએ ગોસા ગામમાં કે જે ગામ છે જેઠાલાલનું ગામ આપણે જોયું છે તારક મહેતાની સિરિયલમાં જે જેઠાલાલ આવે છે એનું ગામ છે ગોસા કે જે પોરબંદર અને માધુપુરની વચ્ચે આવેલું છે તો ત્યાં ત્યાં પહોંચી ગયા છીએ અને ગોસા ગામમાં એવું છે કે એક બાજુ દરિયો આવેલો છે સરસ મજાની પવન ચક્કીઓ છે અને મસ્ત નજારો છે હાઈવેની બે બાજુ ક્યાંક નારિયેળીઓ આવે છે બરોબર ને વિજયભાઈ લીલાછમ ખેતરની તો વાત જ પૂછવામાં શું છે ઘઉં વાવ્યા છે અત્યારે ઘઉં છે બધા આ બાજુ બધાય અને મજા આવી ગઈ છે એકદમ સફર આપણે અને હજી આપણે અને હજી મિત્રો આપણે સોમનાથ છે 129 કિલોમીટર આગું છે આપણે પોરબંદરથી તો બહાર નીકળી આવ્યા છીએ અત્યારે ને અત્યારે માધુપુરની થોડીક નજીક પોગવા આવ્યા છીએ તો મળીએ આગળ માધુપુર ગામમાં ગામથી થોડાક જ આગળ આવ્યા 5 કિલોમીટર ત્યાં હાઈવે ઉપર શ્રી નરવાઈ માતાજીનું મંદિર આવેલું છે
તો અહીંયા આવ્યા છીએ તો એમ થાય કે દર્શન કરતા જાય, બરોબર છે. બહુ પ્રખ્યાત મંદિર છે, હા, હાઈવેના કિનારે આવે છે અને ક્યાંથી લોકો દર્શન કરવા માટે આવે છે. એટલે બહુ બધા ભક્તો આ દર્શન કરવા માટે આવે છે. તો અમે શું કે હાઈવે કાંઠે જ છીએ તો જાય છીએ તો દર્શન કરતા જાય અને 5 મિનિટ થોડોક બ્રેક લેતા જાય, બરોબર. એ મંદિર પરિસર છે. આ સામે છે એ માતાજીનું મંદિર છે, એ નરવાઈ માતાજીનું મંદિર હાઈવેના કાંઠે જ છે. આ સાઈડ હાઈવે છે અને આ સાઈડ છે માતાજીનું મંદિર છે. વિજયભાઈ જો અમારે પૂગી ગયા ત્યાં મંદિરે, તમને હું બતાવી દઉં મંદિર. સરસ મજાના દર્શન કરી ગયા છે. તો હવે આપણે જર્નીને આગળ વધારીએ, બરાબર ને વિજયભાઈ? અહીંયા એવું માનવામાં આવે છે કે અહીંયા જ્યારે મુસાફરી કરતા હોય દર્શન કરીએ આપણે તો આપણી મુસાફરી સુખદાયક અને શાંતિથી પૂરી થઈ જાય. હા, તો આપણે માન્યતા છે. માતાજીના દર્શન કરી લીધા છે. તો બન્યા રહેશો વિડીયોમાં, મળીએ આગળ. હર હર મહાદેવ, જય માતાજી. તો મિત્રો અત્યારે વાગ્યા છે 12 અને અમે પોગી ગયા છીએ માધુપુર. જોવો તમે મારી પાછળ જોવો કે માધુપુરનો દરિયો દેખાય છે, પણ અત્યારે તો અમે સોમનાથ બાજુ જઈએ છીએ એટલે અત્યારે તો કંઈ એટલું એક્સપ્લોર નહીં છે, પણ વરતા આવીશું ત્યારે તમને માધુપુરનો દરિયો આખો એક્સપ્લોર કરશું. પણ આ તો રસ્તામાં આવ્યા છીએ તો તમને બતાવી દઈએ કે આવો માધુપુરનો દરિયો ને એવું છે. અને આ પાછળ આવેલું છે બીચ છે, એકદમ પાણી પણ સરસ મજાનું છે, બ્લુ કલરનું આવે છે અને સીન પણ મસ્ત આવે છે. ને દરિયો અત્યારે શાંત છે ને મોજા પણ અત્યારે શાંત છે. જોવો છો કે આ માધુપુરનું આખું બીચ છે, એકદમ રસ્તા ઉપર જ આવેલું છે. આ છે સોમનાથ દ્વારકા હાઈવે અને ત્યાંથી રસ્તા ઉપર જ આ માધુપુરનું બીચ આવેલું છે. દરિયો પણ સરસ દેખાય છે. આવી જાય અલગ અલગ એક્ટિવિટી તમે કરી શકો અહીંયા. અને મારા અમુક મિત્રોને માધુપુરનો દરિયો બહુ ગમે છે, પણ એ પણ કોમેન્ટમાં લખજો અને કહેજો પણ એમને પણ જો જ્યાં બેઠા હોય ત્યાંથી જોયો તો કેવો લાગ્યો છે એ. મિત્રો તો હવે આપણે બાઇક સવારીને કન્ટિન્યુ કરીએ ને આપણે નીકળીએ સોમનાથ બાજુ. હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. ચાલો મળીએ આગળ રસ્તામાં સોમનાથ બાજુ. વાગ્યા છે 12:30 અને અમે અત્યારે પહોંચી ગયા છીએ માંગરોળ બાયપાસે છીએ. તો સામે ઓલો ગેટ જોવો છો એ માંગરોળ ગામમાં એન્ટર થાય છે. આ બધું છે એ આખું બાયપાસ છે. અત્યારે થોડીક વાર વિજયભાઈ એમ કીધું કે થોડીક વાર બ્રેક લઈ લઈએ, ગાડીને પણ હોલ્ટ મળી જાય ને આપણે થોડુંક ચાય પાણી નાસ્તો કરી લઈએ તો આપણે થોડીક શું એનર્જી આવી જાય, બરોબર ને? તો જોઈએ એટલા લાંબા સફરમાં. હાલો ચાય પાણી નાસ્તો કરીએ કે હાલો. મિત્રો અત્યારે માંગરોળ બાયપાસ ઉપર છે અને વિજયભાઈએ અમારે ચા મંગાવી લીધી છે. આ છે રાજ ટી સેન્ટર. વિજયભાઈ અમારે ચા લઈ લીધી છે. કા વિજયભાઈ? ચા પેલા જોઈએ તમારે? ચા પેલા તમે એડ્રેસ આપી દેજો કયા છે. સરસ ચા છે કા? મજા આવી ગઈ? એકદમ મજા આવી ગઈ.
આપણે અહીંયા બાયપાસ ઉપર ગઢવીભાઈને ચા પીધેલી છે. દુકાનનું નામ છે રાજ ટી સેન્ટર. મેં તો પહેલી વાર જ આવ્યા, પણ બહુ મજા આવી. હવે જ્યારે પણ અહીંયાથી નીકળશું આપણે અહીંયા જ ચા પીવા માટે રોકાશું. તમે શું કહે સોમનાથ જતા હોય તે માંગરોળ બાયપાસ ઉપર આવ્યો તો માંગરોળનો અંદરનો એન્ટ્રી ગેટ છે એની કઈ કેશોદ ચોકડીએ જ છે રાજ ટી સેન્ટરની. આપણા ગઢવીભાઈ છે, એકદમ મસ્ત ચા બનાવી છે. એકદમ માલધારીના ઘરે આપણે જેવી ચા પીએ એવો જ ટેસ્ટ છે. એકદમ મજા આવી ગઈ ચા પીને. ગઢવીભાઈ મસ્ત ચા હતી. અરે વાંધો નહીં. માંગરોળથી નીકળી ગયા છીએ અમે અને અત્યારે સરસ મજાનો આપણે ચા પાણી નાસ્તો થઈ ગયો છે. અને અત્યારે તમે જોવો કે અમે માંગરોળમાંથી નીકળી રહ્યા છીએ અને બે બાજુ અસલ મજાના નારિયેળીના ઝાડવા છે અને રસ્તાનો પણ એકદમ સરસ મજાનો વ્યૂ આવે છે. તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ સોમનાથ બાયપાસ ઉપર કે જેમાં એક બાજુનો રસ્તો જાય છે ઉના અને દીવ તરફ જવા માટે આ સાઈડ જવાનું અને આપણે જવાનું છે સોમનાથ મંદિર તરફ. તો આ રસ્તો અંદર સિટીમાં જાય છે. તો હવે આપણે આ તરફ જાશું અને ત્યાંથી બે રસ્તા પડશે. એક સિટીમાં જશે અને બીજો રસ્તો સોમનાથ મંદિર તરફ જશે. મિત્રો 1:30 વાગ્યા છે અને અમે સોમનાથ મંદિરના પટ્ટાંગણ એટલે કે આંગણમાં પહોંચી ગયા છીએ. એનાથી થોડીક પહેલાં બાઇક પાર્ક કરી છે. આ બાજુ બાઇકનું પાર્કિંગ છે અને ત્યાંથી આગળ જતા જુઓ તો આ ઓલી સાઈડ છે એ સોમનાથ મંદિર આવેલું છે. અત્યારે તડકો થોડોક માથે લીધો હોય પણ વાંધો નહીં. હવે જે ટાઈમે રસ્તો તમને ખબર છે કે 130 કિલોમીટર જેટલું પોરબંદરથી થતું હતું પણ વાંધો નહીં. હવે ટાઈમે પહોંચી ગયા છીએ. 2 વાગે મહાદેવના દર્શન થાય ચાલુ જ રહેવાના છે. અમારા વિજયભાઈ છે, અમારા વિજયભાઈ છે ઓલી સાઈડ બાઇકનું પાર્કિંગ કરે છે. મિત્રો બાઇકને કરી દીધું છે પાર્કિંગ અને અમે બે મહાદેવના દર્શને નીકળી પડ્યા છે. બરોબર છે. પબ્લિક અત્યારે ઓછું છે, એટલું બધું છે નહીં ને તડકો છે. એમ તો 2 વાગવાનું ટાણું છે અને સામે તમે જુઓ કે સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. તો મિત્રો અમે સોમનાથ મંદિરે પહોંચી ગયા છીએ અને પાછળ અહીંયા છે અમારો સામાન, મોબાઈલ, પર્સ ને બધું જમા કરાવવાનું છે. તો એ જમા કરાવી અને પછી અમે સોમનાથ મંદિરના દર્શને જાશું. તો બસ આ વિડીયોમાં આટલું જ. તો આના પછીના બીજા પાર્ટમાં અમે તમને સોમનાથ મંદિરનો બીચ બતાવશું, પછી ભાલકા તીર્થ અને ત્રિવેણી સંગમ અને સોમનાથને આપણે એક્સપ્લોર કરશું. તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં. અને આ વિડીયોમાં બસ એટલું. હર હર મહાદેવ, જય સોમનાથ.